વેલકમ બેક. રાજુલાના કાવાયા ગામે સિંહણનો શિકાર બનેલા વ્યક્તિનો પગ મળી આવ્યો અને ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીમાંથી એ યુવકનો પગ મળી આવ્યો. ગઈકાલે વન વિભાગને યુવકનું માથું મળ્યું હતું. ત્યારે અમરેલીના કુવાયા ગામ પાસે સિંહણે યુવકનો શિકાર કર્યો હતો. મોડી રાત્રે થયેલા શિકારનો વિડીયો પણ સામે આવ્યો હતો. યુવકનો શિકાર કરીને 3 સિંહણ ખાતી એ કેમેરામાં ઝડપાઈ છે. વિડીયોના આધારે રાજુલા રેન્જ વન વિભાગે તપાસ શરૂ કરી છે. ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીમાંથી એ યુવકનો પગ મળી આવ્યો. ગઈકાલે માથું મળી આવ્યું હતું અને આજે વધુ એક અંગ એ વ્યક્તિનું એ યુવાનનો પગ મળી આવ્યો. મનીષ વૈદ્ય જેઓ વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે આજે રાજુલાનો જે કિસ્સો છે કવાયા ગામનો કે જેમાં સિંહણે એક યુવાનનો શિકાર કર્યો છે, હવે આપની પાસેથી એ સમજવું છે ખાસ કરીને સિંહ આ વન્ય પ્રાણી કયા સંજોગોમાં માણસ ઉપર એ હુમલો કરી દેતા હોય છે? આ બહુ ગંભીર એક મુદ્દો આવી રહ્યો છે જે કેટલાય વર્ષો પહેલા આવું હતું નહીં. કારણ કે જેમ જેમ આપણે વિકાસ કરીશું અને એના આવાસો જેટલા નાના થશે ત્યાં તો અંદર જેટલું ડિસ્ટર્બ થશે ત્યારે વન્ય પ્રાણીઓના સંઘર્ષ માણસો જોડે વધવાનું. હવે હમણાં જ જ્યાં આગળ આ બનાવ બન્યો છે ત્યાં આગળથી 10 કિલોમીટર દૂર એક બાબરકોટ કરીને જે ગામ છે ત્યાં આગળ માઇનિંગ માટેની એક જમીન ફોરેસ્ટ લેન્ડ આપી દીધી છે. ઘણા બધા માણસના ત્યાં આગળ ઇન્ટરફિયરન્સ છે, ત્યાં આગળ એન્ક્રોચમેન્ટ છે, પછી વૃક્ષો કપાતા હશે, ટુરિઝમના પ્રશ્નો છે, રેલવેના પ્રશ્નો છે, માઇનિંગના પ્રશ્નો છે, મંદિરોના પ્રશ્નો છે. તો આ જે પ્રશ્નો છે એ વન્યજીવોને માટે એક ઘાતક છે અને જ્યારે એ છંછેડાય છે કાં તો માણસોના સંપર્કમાં આવે છે ત્યારે એ પોતે અકસ્માત સર્જતા હોય છે અને આખરે તો એ માણસો અથવા વન્ય પ્રાણીઓને બેમાંથી કોઈ એક જણને ઘાતક થાય છે. બંને ખરાબ છે. હવે મનીષભાઈ, ખાસ કરીને આ જે હુમલો થયો છે ઘણી બધી વાત એ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કારણ કે એ હોટલમાંથી એ વ્યક્તિ નીકળે છે, આગળ રસ્તા ઉપર ચાલવાનું શરૂ કરી દે છે અને એના ઉપર હુમલો થાય છે. આ ઘટનાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, આ આખા કેસને? મને લાગે છે જ્યાં આગળ સિંહોની વસ્તી છે કાં તો કોઈ પણ બીજા રાની પશુઓની જ્યાં વસ્તી છે ત્યાં માણસે જ સાચવવું પડશે. કારણ કે એ લોકોનો તો એરિયા આપણે આખો જૂટવી લીધેલો છે અને જે વન વિસ્તાર હતો એને આપણે કેટલું નાનું કરતા ગયા છીએ. હિસ્ટ્રી એવું કે છે કે ગીરનું નાખું ગોંડલ હતું. તો આટલું મોટું જો જંગલ હતું તો આપણે તેમાં એને ડિનોટિફાઈ કરીને નાનું જંગલ બનાવી દીધું. અને બીજી એ વાત પણ છે કે સિંહો વધી રહ્યા છે જે હવે ન વધવા જોઈએ. ન વધવાનું કારણ એ છે, હું એટલા માટે કઉ છું કે એની કેરિંગ કેપેસિટી આપણી જોડે નથી. જે ગીરનું જંગલ છે 1412 સ્ક્વેર કિલોમીટરનું છે. હવે આમ જોવા જાઓ તો એની કેરિંગ કેપેસિટી ફક્ત 350 થી 300 સિંહ અંદર માય, કારણ કે ટેરિટોરિયલ એનિમલ છે. પણ જયારે તમે વધારે સિંહો આટલી મોટી વસ્તીમાં હશે તો ચોક્કસ એ ગીરની બહાર નીકળી અને માણસની જોડે સીધા સંઘર્ષમાં આવવાના છે. તો આ પણ એક છે કે સિંહો વધી રહ્યા છે એના લીધે પણ આપણને આવા બધા સંઘર્ષના સમાચારો જાણવા મળે છે. જી પણ મનીષભાઈ, ખાસ તો એ પણ છે કે અતિક્રમણ તો માણસનું જ થયું છે. સિંહોએ તો નથી કર્યું, એ તો પોતાના વિસ્તાર પ્રમાણે વન્ય પ્રાણી છે. પણ ખાસ તો આપની પાસેથી એ પણ મારે મનીષભાઈ સમજવું છે
કે જે લોકો વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ આપના જેવા જ વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું છે, ક્યારેક ક્યારેક વન વિભાગના કર્મીઓ પાસેથી પણ સાંભળ્યું છે કે અમુક અમુક સંજોગોમાં જ એ વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને સિંહ એ તમારી ઉપર હુમલો એ કરે. હવે ખાસ એક વસ્તુ એ ખાસ નોંધવા જેવી છે, એવું પણ કહેવામાં આવે છે કે માણસનું માંસ એને ભાવતું નથી હોતું, એને સ્વાદે નથી લાગતું અને એટલા માટે એના ઉપર એટેક નથી કરતો અને અત્યાર સુધીના એ સંબંધો સચવાયેલા રહ્યા છે. આમાં કેટલું તથ્ય છે? એ ઘણા વર્ષોથી ઘણા અભ્યાસોમાં એવું આવ્યું છે કે જે સિંહનો ખોરાક છે એમાં જે લિસ્ટ છે એમાં માણસ નથી. અને બીજી રીતે જોઈએ તો સિંહ છે ને, સિંહ છે, વાઘ છે, માણસથી બીતા પણ હોય છે. કારણ કે એટલે એ લોકોને કોઈ દિવસ ખાવાની એમની વૃત્તિ નથી હોતી. તો એના લીધે પણ કદાચ જે આપ કહી રહ્યા છો કે માણસને નથી મારતો અને એને બીજા જે એનિમલ્સ છે, જે તૃણાહારીઓ છે, એ આપણા જેટલું પ્રતિકાર એની સામે નથી કરતા. આવું આજકાલથી નથી, વર્ષોથી છે. કેટલાય વર્ષોથી જો તમે હિસ્ટ્રીમાં પણ જોશો તો ક્યારેક એકલ દોકલ વાઘ માનવ પક્ષી થઈ ગયો છે એ વસ્તુ અલગ છે, પણ એના જે ખાવાના લિસ્ટમાં માણસ નથી. હવે અને આ સંજોગો એવા થઈ શક્યા હોય કે રાત્રે અંધારામાં જયારે પેલો માણસ, આ છોકરો નીકળ્યો છે અને એ વખતે એને સિંહને જોયો ના હોય. કારણ કે સિંહ રાત્રે એનું વિઝન સિંહનું વધી જાય છે જોવા માટે, અને આપણે એને નથી જોઈ શકતા. કારણ કે દરેક જે રાની પશુઓ છે એ નોક્ટર્નલ છે, એટલે નિશાચર છે. એટલા માટે અચાનક એનો સામનો આવી જાય ત્યારે સિંહ એની ઉપર હુમલો કરી નાખે. અને કદાચ એવું પણ હોય કે એની ભૂખ હોય, કાં તો એનું બિહેવિયર પણ ઘણી વાર એવું થઈ જાય છે કે એના અંગો ખાવા માંડે. આવું શક્ય છે. અમે ઘણા બધા લોકોએ મનોમંથન કર્યું છે. આવા કિસ્સાઓ જૂજ બનતા હોય છે કે માણસને મારતા હોય. આવા બીજા કિસ્સાઓ રણથંભોરમાં થયેલો એક ટાઈગરનો, પણ એ પણ આવું જ હતું કે અચાનક એ ગાર્ડ હતો એની સામે આવી ગયો અને ત્યાં ગળી હતો. એટલે ઘણી વાર આવું થઈ જતું હોય. બિલકુલ, એ કેસ તો ખૂબ બહુ ચર્ચિત છે. એની જે ચોકી હતી અને એ લગભગ રણથંભોરની જે અંદર એન્ટ્રન્સ એ પોઈન્ટ છે, એ એન્ટ્રન્સ પોઈન્ટ ઉપરની જે ચોકી અને ચોકી પાસે બેઠેલો હોય છે ને, તરત જ એ પાછળથી ટાઈગર એના ઉપર એટેક કરે છે. પણ હવે આ કેસમાં આની સાથે એક વાત કહું. સોરી, આ કેસમાં મારે એ સમજવું છે કે હવે આમાં તાલમેલ કેવી રીતે બેસાડવો, કારણ કે હવે જબરદસ્ત આખી આ ઘટના બની ગઈ છે, લોકોમાં પણ એક ભય ઉભો થઈ ગયો છે. જો સાહેબ એવું છે કે જયારે માણસનું મૃત્યુ થાય ને તો બહુ મોટો હોબાળો થતો હોય છે. જયારે સિંહ મરી જાય છે ને તો લોકો વોટ્સએપમાં કાં તો સોશિયલ મીડિયામાં થોડા સમય પછી ભૂલી જતા હોય. પણ જે તમારો પ્રશ્ન છે એનો ઉકેલ કઈ રીતે લઈ શકે, એની માટે ઘણા બધા જરૂરી સુધારા કરવાની જરૂર છે. એક તો પહેલું વળતર, જે કમ્પેન્સેશન જે છે એની માટે રાજ્ય સરકારે થોડું લિબરલ લેવું જોઈએ અને માનવ મૃત્યુની અંદર 4 થી 8 લાખનું ગુજરાત સરકારે બદલી શકે. બીજું, એફઆઈઆર જે થતી હોય આવી જગ્યાએ એનું તાત્કાલિક કરવું જોઈએ, પંચનામા તાત્કાલિક કરવા જોઈએ, ફોરેસ્ટનું વેરિફિકેશન કરવું જોઈએ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરે જેને ડીબીટી કહેવાય છે. બિલકુલ. તો આ બધા વિલંબ વગરના જો કમ્પેન્સેશન આવશે તો એટલો માણસોનો અવાજ થોડો ઓછો રહેશે. પણ જ્યાં હાઈ રિસ્ક જ્યાં વિલેજ છે, જે આઈડેન્ટિફાય કરેલા છે, ગીરમાં ઘણા બધા હાઈ રિસ્ક વિલેજ આઈડેન્ટિફાય કરવાની જરૂર છે, જ્યાં આગળ સતત સિંહની અવર જવર હોય છે. તો ત્યાં આગળ રાત્રે અંધારાની અંદર ન નીકળવું જોઈએ. પછી એના રેપિડ રિસ્પોન્સ માટેની એક સિસ્ટમ હોવી જોઈએ.
એટલે આ બધી આખી વ્યવસ્થાઓ હવે એ ઊભી કરવી પડશે અને એમાં એગ્રેસિવલી આગળ વધવું પડશે તો જ આવા એન્કાઉન્ટર થતા એ અટકી શકે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.